જય માતાજી બધાને. આ પેલેસ્ટાઈનની બહુ જ સરસ ખજૂર છે. જો એ બેબી એનું કાઢી અને રેડી કરી છે, એકદમ સરસ. અને એમાં ઘી નાખી અને હવે એને ગરમ કરવાની છે અને એનો હું ખજૂર રોલ બનાવવાનો છે. બે ચમચી જ ઘી નાખવાનું છે. ખજૂર પેલેસ્ટાઈનનો છે, બહુ જ સરસ. ગરમ થઈ ગયો છે 5 મિનિટ. એમાં કાજુ, બદામ, પિસ્તા શેકેલા નાખવાના. પ્રોટીન પાવડર બનાવેલો છે, એની રેસીપી છે મારી યુટ્યુબ ચેનલમાં, તો એ પાવડર. અને હવે આને એકદમ હલાવી અને લાડુ બનાવવાના છે. વિધિન 10 મિનિટમાં બની જાય છે આ ખજૂરના રોલ. તો ખજૂર એમને એમ ખાવો એની કરતાં સવારમાં કામે જતી વખતે એક લાડુ મોઢામાં મૂકી દેવાનો. અને ઇટ્સ रियली हेल्दी. थैंक यू फॉर वॉचिंग. ये खजूर के लड्डू मैंने बनाए हैं. काजू, बादाम, पिस्ता और वो जो प्रोटीन पाउडर था ना, वो मैं डालकर उसके लड्डू बनाने हैं. 2 चम्मच घी डाला है. 10 मिनट में बन जाने वाला ये बहुत अच्छा हेल्दी खजूर का लड्डू है. तो आप ज़रूर बनाना. थैंक यू फॉर वॉचिंग. थैंक यू. ખજૂરના લાડુ રેડી થઈ ગયા અને આને યુઝ કરવાનું એટલે એક સરખું પેટમાં જાય, વધારે ન જાય. આપણે નહીંતર છે ને એક ખાઈએ ને તો પછી 2-3 ખાઈ લઈએ. તો પ્લીઝ ટ્રાય કરજો. જો કેટલા સરસ લાગે અને એકદમ ઇઝી અને હેલ્ધી.